અંજાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કચ્છી રાજ્યમંત્રીનું અભિવાદન કાર્યક્રમનું આયોજન કરાયું. અંજાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રશ્મિભાઈ પંડ્યા તેમજ માંદમંત્રી વસંતભાઈ કોડરાણીના નેતૃત્વ હેઠળ શહેરની અલગ અલગ 20 જેટલી વેપારી સંસ્થા દ્વારા હોટલ માનવ ખાતે નવનિયુક્ત કચ્છી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તથા શહેર ભાજપ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ સહિત શહેરના અલગ અલગ 20 જેટલા વેપારી મંડળના પ્રમુખો હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, અંજાર, કચ્છ. આપણે ગાંધીધામ જવા માટે બ્રેક પર અંડરપાસ જે લીલાસા નાટક પાસે અંડરપાસ સાહેબ 98 ટ્રેન પસાર થાય છે દિવસમાં 24 કલાકમાં 98 ટ્રેન સાહેબ આજના અનુલક્ષીને બે શબ્દો. ધન્યવાદ. આજની આ પારિવારિક બેઠકમાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ વિવિધ પ્રકારના 15 થી 17 સંગઠનો દ્વારા હું સન્માન તો નહીં કહું, પરંતુ સમૂહ ચિંતન અને નગરના વિકાસની વર્તમાન સ્થિતિ અને આવતા દિવસોમાં નગરને વિકાસના નવા આયામો તરફ લઈ જવા માટે નાગરિક તરીકે આપણે શું કરી શકીએ એવા પ્રકારના ભાવ સાથે જુદા જુદા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ માનનીય રશ્મિભાઈ પંડ્યા, શહેરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકા પરિષદના ઉપપ્રમુખ રાજ્યના શ્રી વસંતભાઈ કોડરાણી, નગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી વૈભવભાઈ કોડરાણી, શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનના ભાઈ હિતેનભાઈ વ્યાસ, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વેપારી મિત્રો દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આભારની સાથે સાથે આવતા દિવસોમાં નગરના વિકાસ માટે નાગરિક તરીકે આપણે શું ભૂમિકા ભજવી શકીએ એવા ચિંતન સાથે, એવા ભાવ સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે એમના કામોને લઈને જે રીતે નગરના વેપારી દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને સૌ સાથે મળીને ખૂબ સુંદર મજાના માહોલમાં સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો.